નોરતા ગામે શ્રી દોલતરામ બાપુની ગુરુ ગાદીએ ભાવિક ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર। 30,000થી વધુ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો। જીવનમાં ગુરુપદના યોગદાનને વધાવી લેવાનો અમૂલ્ય અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા। હિન્દુ શાસ્ત્રો અને પરંપરા મુજબ પ્રતિવર્ષે અષાઢ સુદ પૂનમના પવિત્ર દિવસે ગુરુવંદના અને પાદુકા પૂજન થકી ગુરુના આશીર્વાદ મેળવી સેવકો અને શ્રદ્ધાળુ ભક્તો પાવન થયા હતા। પાટણ નજીક આવેલ નોરતા ગામે દોલતરામ બાપુના આશ્રમ સ્થાને બાપુની ગુરુ ગાદી અને ગુરુચરણના આશીર્વાદ મેળવવા આજે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। તો આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, સેવકગણો સહિત આસપાસના પંથકમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિત રહી પરમ પૂજ્ય દોલતરામ બાપુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા। દોલતરામ બાપુના માઈ ભક્તો ઉપર સદા આશીર્વાદ છે એવા 30,000થી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ગુરુ પૂર્ણિમાને લઈને આમ પરિસર ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતા સમગ્ર વાતાવરણ ગુરુ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। નોંધનીય છે કે આગામી શ્રાવણ અને ભાદરવા મહિનામાં સનાતન ગુજરાતી અન્ન ક્ષેત્ર આશ્રમમાં રણુજા રાજસ્થાન ખાતે 40 દિવસ રામ રસોડું ચાલુ રાખવાનું છે। ત્યારે ગુજરાતની જનતાને તન મન ધન સાથે કરિયાણું તથા સીધું સામાનનું યથાશક્તિ દાન આપવા અપીલ કરવામાં આવી છે। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।